દુનિયાભરની એરલાઇન્સો જ્યારે પ્રવાસીઓ પાસે મોંઘા ભાવની ટિકિટો વેચતી હોય છે અને સગવડના નામે શૂન્ય હોય છે, ત્યારે એક ચુકાદો આવ્યો છે હમણાં, એ દરેક એરલાઇન્સની આંખ ખુલે એવો છે. હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. થાઈલેન્ડની એક એરલાઇન છે, એનું નામ છે થાઈ લાયન એર. આ થાઈ લાયન એરની અમૃતસરથી બેંકોકની એક ફ્લાઇટમાં ભારતનું એક કુટુંબ ચડ્યું. નાના બાળકો સાથે હતા. બાળકોને તરસ લાગી એટલે પાણી માંગ્યું. તો એમણે, જે સ્ટાફ હતો, ક્રૂ હતો, એમણે કહ્યું પાણી અમે મફતમાં નહીં આપીએ, તમારે પે કરવું પડશે. તો એમણે કીધું ઠીક છે. એટલે એમની પાસે ડોલર કે ઇન્ડિયન કરન્સી હતી, એ એમણે આપવાનો પ્રયત્ન કર્યો. તો એમણે ના પાડી દીધી કે ના, અમે આ કરન્સી નહીં લે, અમને થાઈ કરન્સી જ જોઈશે. કમનસીબે આ કુટુંબ પાસે થાઈ કરન્સી એ વખતે હતી નહીં. પરંતુ નિષ્ઠુરતા જુઓ તમે એરલાઇન્સના સ્ટાફની, કે 6 કલાક સુધી ફ્લાઇટમાં બાળકોને તરસ્યા બેસી રહ્યા, પણ પાણીનું એક ટીપું પણ આપવામાં આવ્યું નહીં. છેવટે આ કુટુંબ જ્યારે પરત ભારત ફર્યું ત્યારે ધર્મશાળા, હિમાચલની ધર્મશાળાની કન્ઝ્યુમર કોર્ટમાં એમણે ફરિયાદ દાખલ કરી. કન્ઝ્યુમર કોર્ટે સરસ ચુકાદો આપતા એરલાઇનને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો અને સખત ભાષામાં ઠપકો આપ્યો છે. આપણે જોઈએ છે કે ઘણી બધી એરલાઇન્સો એવી છે કે ઘણા બધા દંડ ભર્યા છતાં પણ સુધરતી નથી.